તો ટ્રમ્પે જે ધમકી આપી અને આ ટ્રમ્પની ધમકીથી ઈરાન વધુ આક્રમક બની ગયું છે। આજે મહાયુદ્ધના 39મા દિવસે મિડલ ઈસ્ટમાં જંગ વધુ તેજ બની। ઇઝરાયલ અને અમેરિકી ઠેકાણાઓ પર ઈરાને મિસાઇલથી જોરદાર હુમલો કર્યો। ઓપરેશન ટુ પ્રોમિસ 4 હેઠળ ઈરાને મિસાઇલ અને ડ્રોનથી જોરદાર પ્રહારો કર્યા। સાથે જ IRGCના નવા કમાન્ડરે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે ઇન્ટેલિજન્સ ચીફની હત્યાનો બદલો જરૂર લઈશું। તો આ તરફ ઈરાનના મંત્રીએ દેશભરમાં પાવર પ્લાન્ટ પર માનવ સાંકળ બનાવવા અપીલ કરી છે। મહત્વનું છે કે મહાયુદ્ધમાં અત્યાર સુધી ઈરાનમાં 2076 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો ટ્રમ્પે જે ધમકી આપી અને આ ટ્રમ્પની ધમકીથી ઈરાન વધુ આક્રમક બની ગયું છે। આજે મહાયુદ્ધના 39મા દિવસે મિડલ ઈસ્ટમાં જંગ વધુ તેજ બની। ઇઝરાયલ અને અમેરિકી ઠેકાણાઓ પર ઈરાને મિસાઇલથી જોરદાર હુમલો કર્યો। ઓપરેશન ટુ પ્રોમિસ 4 હેઠળ ઈરાને મિસાઇલ અને ડ્રોનથી જોરદાર પ્રહારો કર્યા। સાથે જ IRGCના નવા કમાન્ડરે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે ઇન્ટેલિજન્સ ચીફની હત્યાનો બદલો જરૂર લઈશું। તો આ તરફ ઈરાનના મંત્રીએ દેશભરમાં પાવર પ્લાન્ટ પર માનવ સાંકળ બનાવવા અપીલ કરી છે। મહત્વનું છે કે મહાયુદ્ધમાં અત્યાર સુધી ઈરાનમાં 2076 લોકોના મોત થઈ ચૂક્યા છે।